જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, વેકેશનમાં બાળકો રેગ્યુલર જમવાનું જમશે એ તો આપણે ભૂલી જ જવાનું। એમને રોજ કંઈક ને કંઈક અલગ અલગ જમવું હોય છે। તો આજે આર્યને ખીચું ખાવાની ઈચ્છા છે, પણ આજે હું ખીચું બનાવતા એક એવી વસ્તુ ઉમેરવાની છું ને કે જેનાથી ખીચું એકદમ સુપર સોફ્ટ તૈયાર થશે। અને આ જે હું વસ્તુ ઉમેરવાની છું એ બધાના જ ઘરમાં હોય જ છે, પણ કોઈ ઉમેરતું નથી। તો ચલો નવી જ રીતે આપણે ચોખાના લોટનું ખીચું બનાવવાનું શરૂ કરીએ। તો જે વાટકીના માપથી આપણે લોટ લેવાનો હોય ને એનું 3 ગણું પાણી ગરમ કરવા મૂકીશું। એટલે જેટલો લોટ હોય ને તેના 3 ગણું પાણી લેવાનું। હવે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખાયણીમાં 1 લીલું મરચું અને અડધી ચમચી જીરું લઈને એકદમ ઝીણું વાટી લેવાનું છે। અત્યારે તમારે આદુનો નાનો ટુકડો લેવો હોય તો પણ તમે લઈ શકો છો। અને તીખાશ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું લેવાનું। અહીં હું આર્યા માટે જ બનાવું છું, એટલે એ ઓછું તીખું ખાય છે, માટે એક જ લીલું મરચું લીધું છે। અને આ રીતનું ઝીણું વાટી લેવાનું છે। સાઈડમાં પાણી ગરમ થાય છે, એમાં મરચાં અને જીરાની પેસ્ટ ઉમેરી દઈશું। પચવામાં ઇઝી રહે એ માટે અડધી ચમચી અજમાને હાથથી મસળીને ઉમેરવાનો છે। સ્વાદ અનુસાર મીઠું। અને હવે ફ્રેન્ડ્સ, ખીચાને સુપર સોફ્ટ બનાવવા માટે 1 ચમચી પલાળેલા સાબુદાણા ઉમેરવાના છે। મારી પાસે ઓલરેડી પલાળેલા સાબુદાણા પડ્યા જ હતા, એટલે એકદમ સોફ્ટ થઈ ગયા છે। અને એકદમ સોફ્ટ હોય ને એવા જ ઉમેરવાના છે। એટલે જ્યારે તમારે ખીચું બનાવવાનું હોય ને એના 1-8 કલાક પહેલાં 1-2 ચમચી સાબુદાણાને પલાળી દેશો ને એટલે એકદમ સોફ્ટ થઈ જશે। અને ખીચામાં એ સાબુદાણા ઉમેરશો ને એટલે ખીચાનો ટેસ્ટમાં તો સારો એવો વધારો થશે જ, સાથે સાથે એકદમ સોફ્ટ ખીચું તૈયાર થશે। અડધી ચમચી સિંગ તેલ ઉમેરીને પાણીને ઉકળવા દેવાનો છે। તો અહીં ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। તો 5-1 મિનિટમાં પાણી સરસ એવું ઉકળવા લાગ્યું છે। તો જે વાટકીના માપથી આપણે પાણી લીધું હતું ને તે જ વાટકીના માપથી 1 વાટકી આપણે ચોખાનો લોટ લઈને પાણીમાં ઉમેરવાનો છે। તો આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જવાનો અને વેલણની મદદથી મિક્સ કરતા જવાનું છે, એટલે સરસ મજાનું ગાંઠા વગરનું ખીચું તૈયાર થશે। ઢાંકીને 2 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર સિજવા દઈશું। તો આ રીતનું ઢાંકીને તમે સિજવા દેશો ને તો તેમાં વરાળ ઉત્પન્ન થશે અને વરાળના જે ટીપા છે તે ખીચામાં અંદર પડશે, એટલે ખીચું સારું એવું ચડી જશે અને એકદમ સોફ્ટ ખીચું તૈયાર થશે। અને આ રીતે છૂટું છૂટું પાથરીને ફરીથી 2 મિનિટ માટે સિજવા દઈશું। તો અહીં ફ્રેન્ડ્સ, તમને જો મારી ખીચાની રેસીપી થોડી પણ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। 2 મિનિટ પછી જોઈએ તો ખીચું સરસ મજાનું સીજી ગયું છે। ઉપરથી થોડા લીલા ધાણાને એકદમ ઝીણા ઝીણા સમારીને ઉમેરીશું। તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ચોખાના લોટનું ખીચું સર્વિંગ માટે રેડી છે। ઉપરથી સિંગ તેલ અને આચાર મસાલો સ્પ્રિંકલ કરીશું। તો હવે ફ્રેન્ડ્સ, જ્યારે તમારા ઘરમાં ખીચું બને ને ત્યારે આ રીતે જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।